જો ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે. અમારા કાળુભાઈ તો અહીંયા રાહ જોઈને જ ઊભા છે અમારી. જો અમે આગળ નીકળ્યા હતા, આ લોકોએ રસ્તો રોકી દીધો, તમને જવા નથી દેતા, અહીંયા જ રોકાઈ જતા. અમે પછી જો પેલા બાપા બિચારા જગ્યા કરે છે કે ચાલો તમને રસ્તો કરી દઉં. હેલો દોસ્તો, રાધે રાધે રાધે. આઈ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં જશો? તો મેં આવ્યા છે મારા નણંદના ઘરે. તો જો સાહેબ અહીંયા બેઠા છે, આ એમની વાડી છે, આ એમના મકાન છે, એમના સાસુમાં છે. આ પાછળનું એમનું ખેતર છે, આખામાં મગફળી છે. મારા નણંદ તો નથી ગયા છે દ્વારકા સવારે. અમે રાતે મોડા પૂગ્યા હતા એટલે કાલનો વ્લોગ નહોતો બનાવ્યો. આવીને સીધા જમવા બેસી ગયા હતા. દીદી આ તુલસી ક્યારો. અહીંયા આવો, આગળ આવેલા આવો, હાલો આગળ આવેલા આવો, હાલો હાલો હાલો, આવો 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 આવો. લે લે આવતી રહી ગયા. હા, લહરપટ્ટી કરો. હાઈન 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 હાઈન. હા હા, હવે ત્યાંથી પાછા હેઠા આવતા રહ્યો. એકદમ. ચાલો અમે નણંદબાના ઘરેથી હવે નીકળી ગયા છે પાછા ઘરે જવા માટે. કાલે થોડોક વિડીયો શૂટ નહોતો કર્યો, મોડું થઈ ગયું હતું. સાહેબ આવે છે ગાડી અને હું નીતાંશુ બેસી ગયા છે આગળ અને જાય છે. કહી દો રાધે રાધે. હિતાંશુ બે હાથ જોડીને રાધે રાધે. આવજો નહીં, રાધે રાધે કરો. આવજો આવજો નહીં કહેવાનું, આપણે તો ઘરે જવાનું છે. કોને આવજો કેવું? ચાલો તો હવે અમે જઈએ છે ને વિડીયો આગળ કન્ટિન્યુ રાખશું. જોઈએ હવે, ચાલો ફરી મળીશું આગળ. જો અમે આગળ નીકળ્યા હતા, આ લોકોએ રસ્તો રોકી દીધો, તમે જવા નથી દેતા, અહીંયા જ રોકાઈ જતા. અમે પછી જો પેલા બાપા બિચારા જગ્યા કરે છે કે ચાલો તમને રસ્તો કરી દઉં. જો આ લોકો રામાપીની ધજા લઈને જાય છે, ક્યાંક પ્રસાદ પ્રસાદ ધજા બજા ચડાવવા જતા છે. ત્યાં તો આ લોકોએ ત્યાં મીટિંગ બનાવી કે આપણે શું કરવાનું છે.
બધા જો ભેગા થઈને મીટિંગ કરે છે. આપણને પ્રસાદ મળશે કે નહીં મળે? હા, પ્રસાદી મળશે કે નહીં મળે રિટર્નમાં, એટલે એ મીટિંગ કરીને ઊભા છે. જો રસ્તામાં અમને આ લોકો મળી ગયા, મસ્ત મજાના મજા કરતા કરતા ખાતા ખાતા જાય છે. એનો રસ્તો રોકીને એ એની મોજ લે છે. અમે પણ એને જોતા જોતા જાય છે. મારી હિતાંશુ તો હોઈ ગયો છે, નહીંતર એ પણ જોત. મસ્ત મજાનું લોકેશન છે. અત્યારે અમે જઈએ છીએ રોડ ઉપર. અહીંયા મસ્ત મજાની એક નાનકડી મઢુલી બનાવી, ત્યાંથી અહીં જો બને છે. જે ખેતરોની વચ્ચેથી રસ્તા છે, રોડ મસ્ત મજાના બનાવ્યા છે. બંને બાજુ લીલું 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 જ છે. હમણાં તો ચોમાસું છે એટલે. અમારો ડોગી તો ડુગુક 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 ચાલુ જ રાખે. લાય ગાડી ચાલુ થાય એટલે આવું છે નથી આવું, આવું છે ને નથી આવું, એવું કે છે. એવો સરસ મજાનો રોડ છે, તો પણ સાહેબ આવી ગાડીમાં ગાડી અકાવે છે. બોલો સાહેબ, નો જવાના રસ્તા ઉપર ગાડીઓ અકાવે, કારણ કે આ લોકો ફોજી લોકોને એવા જ કામ હોય. આપણે શું કહેવું, એ લોકોને એ ન કરવાના કામ કરે, એટલે એને ટ્રેનિંગમાં જ એવું શીખવાડ્યું હોય. કોકના વંડા ઠેકવાનું, કોકની વંડીઓ ઠેકવી હોય. સાહેબ આવા રસ્તામાંથી અમને લઈ જાય છે. હવે ઘેરે પહોંચી જાય. જો સામેથી એક ગાય માતા આવે છે, બે બળદ આવે છે. સરસ મજાની જો ગાય માતા આવી છે. આ બાજુ જાન છે ભાઈ. ચલો, બે બળદ ગાડી અહીંયા રોકાઈ ગઈ છે. અમે બપોરે ઘરે આવી ગયા હતા, પણ આ શું કહેવાય કે આવીને સીધી રસોઈ બનાવી જમી અને સૂઈ ગયા હતા. તો વિડીયો નહોતો બનાવ્યો. ને જો અહીંયા મરચાંનો અને કેળાનો સંભારો બનાવ્યો છે. આમાં મસ્ત મજાનું ભીંડાનું શાક બનાવ્યું છે. અને આમાં છે મસ્ત મજાનું કારેલાનું શાક. જો ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે. અમારે કાળુભાઈ તો અહીંયા રાહ જોઈને જ ઊભા છે. અમારી રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને દાદી દૂધ લેવા ગયા છે. એ તાંશુને સાહેબ લઈને ગયા છે અને પર્વને ભીખુભાઈ લઈને ગયા છે. આપણે આવી ગયા છે આપણી ફેવરેટ જગ્યા ઉપર. અને બીજું કે દાદી પૂજા પાઠ કરીને દૂધ લેવા ગયા. એ આવે, દૂધ ગરમ થાય પછી આપણે ચૂલો હળગાવી દઈએ એટલે રોટલા માંડીએ. ફટાફટથી રોટલી બનાવી લઈએ. તો ચાલો હવે ફરી મળીશું એક નવા વિડીયા સાથે. ત્યાં સુધી રાધે રાધે. પણ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો, તો રાખું. રાધે રાધે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.